नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागानाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावाति। એ પણ જાતો રહ્યો, પરંતુ જો ગોપીચંદ અમર થઈ જાય કાયમને માટેનું, એની કાયા અમર થઈ જાય, તો માએ વિચાર કર્યો કે આપણા જ રાજ્યની અંદર અહીં જ મારા જે ગુરુ છે જાલંધરનાથ, મહાન સિદ્ધ પુરુષ છે, જો એ વરદાન આપી દે તો એ અમર થઈ જાય. પરંતુ ગોપીચંદ રાજાની કોઈએ કાન ભંભેરણી કરી. ગોપીચંદ રાજાની કોઈએ કાન ભંભેરણી કરી કે જે તારી માં મેનાવતી છે એ તારી માં મેનાવતી અને જાલંધરને કોઈ આડો સંબંધ છે, એવા કાને વાત નાખી. અને એ કાને વાત નાખવાથી ગોપીચંદે જાલંધરને એક ઊંડા ખાતરાની અંદર નાખી. સમાધિષ્ઠ હતા અને ખાતરામાં નાખીને ઉપર ધૂળ વારી દીધી, ખાતરું બૂરી દીધું, કૂવો બૂરી દીધો. ઘટના આ છે. માતાને કાને વાત જાય છે, શું કરવું? દીકરાએ આ કામ તો કર્યું કાન ભંભેરણીથી, પરંતુ જાલંધરનાથ તો મહાસિદ્ધ પુરુષ છે, હવે કરવું શું એને માટે? એ જો સમાધિમાંથી જાગૃત થાય તો આખા રાજ્યનો પણ નાશ કરવાની શક્તિ છે એની અંદર. હા, શું કરવું? ગોપીચંદને આગળ વાત કરી ત્યારે ગોપીચંદ પર પસ્તાવો કરવા લાગ્યો, થઈ ગયું કામ તો આ કર્યું, હવે મારે શું કરવું? પછી માતાએ ઉપાય બતાવ્યો, કારણ કે ગુરુની શિષ્યા હતી ને, ઉપાય બતાવ્યો. એક છે ગોપીચંદ ઉપાય. તારે એને શરણ જવું હોય ને શરણ જવું હોય તો હું તને એક યુક્તિ બતાવું, એ યુક્તિનો ઉપયોગ કર. માએ એને અડદના 7 પૂતળા બનાવીને આપ્યા. અડદના 7 પૂતળા બનાવીને આપ્યા. મારા ગુરુનું મૃત્યુ થાય એમ નથી, ભલે તે દાટી દીધો, પરંતુ એ મર્યો નથી. મર્યો નથી. તું જા ત્યાં અને ઉપરથી કહેજે કે ગુરુજી આદેશ. ત્યારે એ કહેશે કે કોણ? ત્યારે તું કહેજે કે હું ગોપીચંદ. અને જ્યારે એ કહેને કે ભસ્મ હો જા, તો એક પૂતળાનો તું પેલા ઘા કરી નાખજે. એવી રીતે વાર વાર કરજે. હા, નહીં તો તું ભસ્મ થઈ જાય. 7 પૂતળા માતાએ આપ્યા હતા. અને ત્યાં જઈ છે અને પછી ગોપીચંદ બોલે છે, ગુરુજી આદેશ. તો કે કોણ? તો કે હું ગોપીચંદ. ભસ્મ હો જા. અને આડદનું પૂતળું એક ભસ્મ હોય. બીજી વખત કે ગુરુજી આદેશ. તો કોણ? તો કે હું ગોપીચંદ. તો કે ભસ્મ હો જા. એવી રીતે 7 પૂતળાઓને 7 વખત ગોપીચંદે કીધું કે હું ગોપીચંદ. કીધું ભસ્મ હો જા. 8મી વખતે કીધું કે ગુરુજી આદેશ. ત્યારે કહે છે કોણ? તો કે હું ગોપીચંદ. તો કે અમર હો જા.
વાતે નીકળી ગઈ. અમર હો જાય ને એમ થયું કે 7 વખત તો મર્યો નહીં, બેડ્યો નહીં. આશીર્વાદ આપી દીધા. ધન્ય મેનાવતી નારી. પરંતુ સંત એમ કહે છે આ બધી સન્નારીઓ, સન્નારી કહેવાય આને. સન્નારી હોય તે જાણે, સન્નારી હોય તે જાણે, હૃદયની વાત યા મારી, હૃદયની વાત આ મારી. સન્નારી હોય તે જાણે. સંત કહે છે કે કોઈ આવી સન્નારી હોય તો મારા હૃદયની વાત સમજી શકે, બાકી કોણ સમજી શકે. જનેતા ને ઉદર જન્મા, જનેતા ને ઉદર જન્મા, શ્રી કૃષ્ણ ને શ્રી રામ અવતારી, શ્રી કૃષ્ણ ને શ્રી રામ અવતારી. જનેતા તો જ તું જણજે, જનેતા તો જ તું જણજે, સપુત નર સંત કે શાણા, સપુત નર સંત કે શાણા. ચતુર ચંદુ ન જન્મે તો, ચતુર ચંદુ ન જન્મે તો, ભલે પેટે પડે, બોલો પાણા, ભલે પેટે પડે પાણા. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. યહાં મદાલસા અલર્કને માટે શબ્દનો એ પ્રયોગ કરે છે એ કે ભવતી દુખાઈ વૈરાગ્ય મબુદ્ધ. અબુદ્ધ કોઈ પણ વૈરાગને ધારણ કરશે તો એ દુઃખનું કારણ થશે. પરંતુ ભવતી સુખાય વરવામાં, પરંતુ જે વરવામાં શ્રેષ્ઠ પત્ની છે એ તો અલર્ક સુખનું કારણ થાય છે, વૈરાગ્યનું પણ કારણ થાય છે. અને સતામ સર્વદા મુક્તિ પ્રદાતૃ, અને સંતો છે એ કાયમને માટે મુક્તિનું પ્રદાન કરવા વાળા છે, મુક્તિનું દાન કરવા વાળા છે. પ્રાહ વૈરાગ્ય ઘનશ્યામા. આ મદાલસાના ઘનશ્યામાનંદ નામના ગુરુ હતા. મદાલસા એનું કહે છે, આપને કોઈને ખબર નહીં હોય. મદાલસાના ગુરુ હતા ઘનશ્યામાનંદ. આ એનું નામ લીધું છે. હા, હું ને મારા ગુરુ પણ આમ કહે છે, મારા ગુરુ પણ આમ કહે છે. તો આ મદાલસાએ જે આ આગળ પણ મદાલસા જે કંઈ પણ શ્લોકની અંદર એ પછી પણ બિલકુલ વૈરાગ્ય એની અંદર પણ કાયમને માટે એ દર્શન દર્શન હાસ્ય કહીને બિલકુલ ત્યાં વૈરાગ પેદા કરશે અલર્કને. પરંતુ હવે હું કહીશ કે મારી પ્રજ્ઞા આવે અને થોડું પોતે પોતાનું પ્રવચન આપે. આવો. એવકી સચ્ચિદાનંદ ભગવાન કી. શિવ એવ ગુરુર સાક્ષાત ગુરુરેવ શિવ સ્વયં ઉભયોરંતરં કિંચિત ન જ્ઞાતવ્યં મુમુક્ષુભિ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ, પૂજામૂલં ગુરુર્પદં, મંત્રમૂલં ગુરુર્વાક્યં, મોક્ષમૂલં ગુરુર્કૃપા. સચ્ચિદાનંદરૂપાય જગદ અંકુરહેતવે
તદોદિતાય પૂર્ણાય નમો નમો. પેલા તો આજે એટલો આનંદ થયો કે જ્યાં જાવ ને જે વાતે જે બોલાવે ને એટલે પુનરાવર્તન કરવું જ પડે. પરંતુ ગુરુજી પણ એક વાત કરતા હોય છે કે ભાવનગરનો સત્સંગ મંડળ એટલું જોરદાર છે કે ગુરુજી ભજન બોલાવે ને એમાં પણ તમારો સૂર એટલો હાર ભળતો જોયો છે. એટલે ભાવનગર માટે ગૌરવની વાત છે કે જ્યાં ગુરુજી આપણું છે એટલે નથી કહેતી હો, કેમ કે હમણાં અહીં બેઠી હતી ને તમારી બેનો વાત થતી, મને કે તમારા આશ્રમમાં અમારે આવવું છે. મેં તું કોના આશ્રમમાં? તો કે તમારા આશ્રમમાં આવવું છે. ત્રીજી વાર પૂછ્યું કોના આશ્રમમાં? તો કે આપણા આશ્રમમાં આવવું છે. કેમ કે અહીંયા આપણે મારું ને તારું તો છોડવા માટે જ આવ્યા છીએ. અને આજનો વિષય એવો સરસ ઉપડ્યો છે એટલે કાલનું કંઈક ભજન મેં મારું લીધું હતું એ અધૂરું છોડું, કેમ કે ગુરુજીએ જેવો વિષય છોડ્યો સ્ત્રી ઉપર, આજે અલર્કને માં ઉપદેશ આપે છે ને એવી માઓ આજે નહીં થાય. આજની માં એટલી સ્વાર્થી, બાળકમાં સંસ્કાર હશે ને તો પણ એ દબાવવા માંગે છે. પોરબંદર થી ભાવનગર આવતી હતી, હું આવ બેઠી બેઠી જોયા કરું, બીજું કઈ ન કરું. બસમાં આવતી હતી ને, પતિ પત્ની અને 3 બાળકો, પતિ પત્ની અને 3 બાળકો, 3 ટિકિટમાં 5 જણા. એક તો ત્યાંથી જ ખોટું ચાલુ કર્યું, બરાબર. પછી બસમાં જગા પોરબંદર થી નીકળ્યા એટલે આગળથી પબ્લિક ખાલી હતી, તો 2 છોકરાને ઘોકાય પાછા બેસી જાવ, ખાલી છે કે. છોકરાએ કીધું મમ્મી આપણે ટિકિટ નથી લીધી. વાંધો નહીં બેસી જાય કે તું. આજની માં પૈત્યું તો થોડીક વાર થઈને તો બિચારી બીજી એક બેન હતી, એના 2 બાળકો સાથે પિયર થી સાસરે જતી હશે, વેકેશન પૂરું થયું તે, એટલે એના ખોળામાં બાળક સૂતું હતું. વરસાદ આવ્યો, બારી બંધ નહોતી થતી, એટલે બિચારી પ્રયાસ કરે પણ એનાથી થાય નહીં. તો બેબી એની મમ્મીને કીધું કે મમ્મી સેજ મદદ કર ને તો બારી બંધ થાય. ચૂપ, એનું કરી લેશે, તું તારું કરી કે. બાળકોમાં સંસ્કાર છે પણ આજે માઓ પણ એને દબાવી દે છે. નહીતર કીધું તો બેટા હાલ ઉભા થઈને બારી બંધ કરી દઈએ. બાળકે જયારે કીધું કે આપણી ટિકિટ નથી તો કેવું છે કે સાકડ મુકડ બે, એક તો ટિકિટ લેવી નથી અને પાછું ખોટું કરાવું બાળકો પાસે. એટલે કે છે ને કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. મારી પાસે એક લાડવો છે, મારી પાસે એક લાડવો પડ્યો છે, હવે હું ખાઉં અને કોઈને ન આપું, એ મારી પ્રકૃતિ થઈ. હવે મને એમ થયું કે અડધો હું ખાઉં ને અડધો કોઈકને આપું, એ મારી પ્રકૃતિ થઈ. અને વિકૃતિ કે કોઈની પાસે છે એને હું હડપ કરી જાઉં, એ થઈ વિકૃતિ. અને સંસ્કૃતિ કોને કહેવાય? કે પેલાના મા બાપ પાસે હતી, આજે નથી. મારા દાદીમાને મને હજી યાદ છે. એટલે પ્રેમાળ સ્વભાવ. પેલાના માણસોને ખવડાવવું ગમતું અને આજના માણસોને ખાવું ગમે છે. પહેલાનો માણસ છે ને ખવડાવીને રાજી થતો, અને અતિથિ આવે તો રાજી થતા. મને યાદ છે અમારા ઘરમાં મહેમાન ના આવે ને તે એમ થાય જાણ કોઈ નથી આવ્યું. માણસ વલ્લો માણસ હતો, માણસ આવે એને ગમતું ને. આજે તો આવે ને તો ઓહો કલાક બગડી, આપણો આ હતો ને આ પ્રોગ્રામ બગડ્યો. દાદીમાં બકરા વાળા આવે ને તો બગીચો સરસ હતો, ઝાડવા પાડે અને કે બેઠ દીકરા, દીકરા કેતો બેઠ દીકરા, તારા બકરા ભૂખ્યા હશે, બદામ પાડ અને ખવડાવ. તું જમ્યો નથી ને, લે રોટલો કરી દે. ઓટલા ઉપર બેસીને ગરમ રોટલો એને ખવડાવતા. એ સંસ્કૃતિ. કે મારી પાસે લાડવો છે પણ એ બધાને ખવડાવીને વધે તો પછી હું મારું પેટ ભરું. ઘણાને ખવડાવવાનો જ આનંદ એટલો હોય ને પછી એની ભૂખ જ મરી જાય. એ આનંદ જ એવડો છે. વિચારજો, કોઈકને ખવડાવવાનો જે આનંદ છે ને તો પછી તમને તૃપ્તિ થઈ જાય, સંતોષ. પણ આજ માણસમાં સંતોષ નથી. જનકલ્યાણ આપણા દેશમાં અત્યારે પ્રસિદ્ધ હોય તો એક મેગેઝિન છે કે બધા રસ એમાંથી મળે પુનિત મહારાજનો. હમણાં હું વાંચતી હતી, મેં પણ બંધાવેલું છે, હું વાંચતી હતી. એમાં એને સરસ લખ્યું છે કે એક રાજા હતો ને, એને ઉઠીને એક નિયમ કે બારણું ખોલે અને જે વ્યક્તિ પેલો આવે એને ઈ દાન આપે, અને એટલું આપે કે એનું જે પાત્ર હોય ને ભરાઈ જાય એટલું દાન આપે. એવો નિયમ. એને હજારો કરોડો પાત્રો ભરી દીધા આટલા વખતમાં. હવે એક ભિક્ષુક આવ્યો એને ત્યાં, પાત્રમાં એને મુઠ્ઠી નાખ્યું,
ભરાણું નહીં, થોડુંક વધારે નાખ્યું તો એ ન ભરાણું. ધીરે ધીરે નો ભંડાર ખાલી થઈ ગયો. ધીરે ધીરે ખાલી થયું એટલે રાજાને થયું કે આ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. એટલે પૂછ્યું કે ભિક્ષુક, તમે આ પાત્ર ક્યાંથી બનાવ્યું છે અને કઈ ધાતુનું બનાવ્યું છે? ત્યારે ભિક્ષુકે કહ્યું, તમે સાંભળી શકશો? તો કે હા. તો કે માનવીનું હૃદય છે. માનવીનું હૃદય એવું છે કે ગમે એટલું નાખો ને તો ઓછું ને ઓછું ની પાસે સંતોષ નથી. અને સંતોષ જો જીવનમાં આવી જાય ને તો પછી કઈ નથી ઘટતું પાત્રમાં. ગુરુજી કે સંતોષ નામનું જીવનમાં એક સદગુણ આવી ગયો ને તો તમારા હજારો દુર્ગુણ દૂર થઈ જશે આપોઆપ. પરંતુ આજની માતામાં એ નથી. સંતોને અમુક ઉબાડા કેવા હોય પણ એની મર્યાદા આવી જાય, પણ હું આજ મર્યાદા એ તોડી નાખીશ. આજે જ બાપ દીકરી બેઠા હતા ને લેખની વાત થઈ ને, મને જ યાદ છે હું અહીંથી ભાવનગરથી રાણાવાવ જતી ને ત્યારે ચંદ્ર, આકાશ ને સૂર્ય નામના 3 બાળકો અમારા આશ્રમમાં ગુરુ પૂર્ણિમા હતી ને રમવા આવ્યા હતા. અને નવરાત્રી એટલે બોમ્બે જેવા શહેરોમાં વધારે જાય. એટલે બોમ્બે તો મને ખબર છે કેવું શહેર. એટલે પિતાજીએ બાળકોને એ ટ્રીટથી તૈયાર કરેલા, પરંતુ એક ઈ બોયલો લો, પાંદડું નથી હલતું એને પવન હલાવે છે. પાંદડું હલતું નથી, પાંદડું એમને પડ્યું હોય તો હલે, પણ એને પવનનો સહયોગ મળે ને ત્યારે હાલે છે. એમ જ આજનો યુવાન બગડતો નથી, પણ એની યુવતીઓ બગાડે છે. આજનો યુવાન નથી બગડતો, પુરુષ કોઈ દિવસ નથી બગડતો. દરેક પુરુષની પાછળ ખરાબ હશે કે સારો હશે, એની પાછળ સ્ત્રી સિવાય માં હશે, દીકરી હશે, પત્ની હશે, કાકી, મામી, દાદી ગમે હશે, પણ સ્ત્રીનો હાથ પહેલો હશે. પ્રેરણા એને ત્યાંથી જ લીધી હશે. મૂળ ગુરુજીએ કહ્યું ને, ઉત્પાદન ત્યાંથી પેદા થાય છે. ગુરુ તો પાછળથી આવે. 100 ગુરુની ગરજ એકમાં સારે છે. પછી એની પાછળ મોકલશો તમે ક્યારે? તમે એને પેદા કરશો, એવા સંસ્કાર આપશો, ત્યારે એને તમે વાળી શકશો ને. અને ગુરુજી કે આ તો જાતા હોય તો માતા વાળે કે નહીં, અત્યારથી નહીં, કે હજી ક્યાં તારે સમય પાઈ ગયો છે? હજી તારો સમય, અમે ગઢા થયા એમ તું ગઢો થા ત્યારે જજે. અમે દુઃખી થયા તું હે ને સુખી થા ભાઈ? અમે તો દુઃખી થયા, તું જો આ લાડવો કેવો. પરણવાની ના પડશે તો આમ આ કરશે કે ના પરણવું તો જોઈએ ને, સમાજ વાતું કરે આમ છે ને તેમ છે ને આ છે ને. ગુરુજી ત્યાં બેઠી હતી ને તો એક દી બે માં આવ્યા દીકરીઓને લઈને, અને પારકાન શિખામણ દેવી બહુ હેલી પડે. એક ભાઈનો દીકરો ગુજરી ગયો ને તો મારી જેવી આશ્વાસન દેવામાં બહાર જ ન આવે બિચારા. એટલી શિખામણ દીધી ને તેને જાણે વૈરાગ્ય આવી ગયો એ ભાઈને. તો મારામાં કાંઈ નહોતું, મારામાં હોય તો આવે ને. થોડાક દી થયા ને ત્યાં મારી બકરી મરી ગઈ. એટલો હું આપો કર્યો, બકરી મારી મરી ગઈ, બકરી મારી ગઈ. ઓલે પડખે ભાઈ આવ્યા આશ્વાસન દેવા આવ્યા. અરે કે તેથી મારો દીકરો ગુજરી ગયો તો આટલું બધું આશ્વાસન, તમારો વૈરાગ કેટલો હતો, આજે ક્યાંય ગયો? તો કે વાત સાચી, પણ દીકરો તો તારો હતો ને. ઈ કે બકરી તો મારી ગઈ. આજે જયારે પગ નીચે રેલો આવે અને કેટલું પચાવી શકીએ ને જીવનમાં, કસોટી જયારે આવે ને તો માની લો કે રામદાસ આશ્રમમાં બેઠા ને એની એન્યુઅલ પેપર તમારી આગળ આવી રહ્યો છે. એની કઈ 3 કલાકની એક્ઝામ નથી. તમે કેટલા સહિષ્ણુ બન્યા, કેટલા આપણા સંસ્કારો આપણે બાળકોને આપીએ છીએ. અહીંથી જઈને ટીવી અમે બેહી જશું, ઓલું આવે ને ઘર ઘર કી કહાની ને, સાસ ભી કભી બહુ થી ને, 4 કલાકની કઈક 4 સિરિયલ હાલે 6 કેમ 12 વગાડી દેશું, એમાં નહીં વાંધો આવે. પરંતુ હાલો બાળકોને ગીતાજીના સંસ્કાર આપશું. આપણે બાળકોને બેસાડીને કહેશું કે પ્રાર્થના કરીએ. બાળકે કહેશે માં ટીવી જોતા જોતા જ બાળકો જમતા. જ્યાં ઘરે ઘરે જાવ ને આજ ફરિયાદ છે. જેવું અન્ન એવું તમારું મન તૈયાર થાય છે. ખાતા ખાતા બાળક કહે છે કે જમો, પણ એનો કઈ આનંદ છે. તમે સજાગ થઈને જમો ને તો એ અનાજમાં પણ એટલો સ્વાદ ભર્યો જ ને, પણ આપણને ક્યાં ખબર. આપણે હાય હુઈ 2 કોળિયા નાખ્યા ને ભાગ્યા. જેના માટે કમાઈએ છીએ એના માટે પણ આપણને સમય નથી આજે. એટલે વાત કરતી હતી કે બીજ જ્યારે માતા પિતાનો સંયોગ થાય ત્યારે બાળક પ્રવેશ કરે, પરંતુ એના માટે પૂર્વ તૈયારી બહુ જ. આજનું ખરેખર આપણે હસીએ, આપણે હસવાની વાત નથી, દુઃખની વાત છે કે આજે એના માટે ક્લાસીસ ખોલવા પડ્યા. ગુરુજી કહે છે 2 શરીરનું મિલન એ લગ્ન નથી, 2 વિચારોની એકતા એ લગ્ન છે.
પરંતુ આજે આપણે ચૂકી ગયા છે. ભોગ વાસનામાં મા બાપ ભૂલમાં થઈ જઈએ છે. આપણને પણ ભાન નથી કે કેવી રીતે મા બાપ થઈ ગયા. આપણા આનંદ માટે આપણે જીવને બોલાવી લીધો, અને જ્યારે 22-23 વર્ષનો થાય ને પછી હામો થાય ત્યારે હું કહીએ મારો દીકરો મારા કીધામાં નથી. પણ એટલે 23 વર્ષે તને ખબર પડી કે તારી ભૂલ આવી સામે. બાપુજી એકવાર ભજન ગાયું હતું ને, દુર્યોધનના ખોળામાં આવ્યું એના મોભી કુંવરનું માથું. એ ભજન ગુરુજી ગાય છે, મને તો બહુ આખું યાદ નથી, પણ એ તો વિદુરજી કહે છે પેલા જ વાવી દીધા. વિદુરજી આવ્યા હતા, કૃષ્ણ કબાડી થઈને આવ્યો તો આ તે, ત્યારે સમજાયો હતો, પણ ત્યારે સમજાય નહીં. સંતો આજે બરાડા પાડે કે તમારી વહુ દીકરીઓ લાવજો. આ મદાલસા શાસ્ત્રમાં હારેક તમારે સાંભળવા જેવું નથી. હવે સાંભળવા જેવું સાચું કે મારે માનત બનવું, તમે બની બધું પતાવી દીધું. પણ હજી યુવાન આપણી દીકરીઓ કે વહુઓ બેઠી જ ઘરમાં, એને અત્યારે મદાલસા શાસ્ત્રમાં જે 3 દી છે એને લાવવાની જરૂર છે. દીકરી હાલ, વહુ હાલ, તું તાર હું રસોઈ કરીશ પણ તું જા. કહી શકશું આપણે? આપણો અહંકાર તરત છંછેડશે, એમાં તરત આમ કરશે, ફૂંફાડો મારશે. ને જે સહન કરતા શીખ્યો ને, ગુરુજી કહે છે આ માર્ગે ત્યાગ અને સહનશીલતા જે હશે ને તરી ગયો, ને ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં જ પેલા સહન કરતા શીખશો તો બહાર બધે સહન કરી શકશો. ઘરમાં 4 વ્યક્તિને આપણે સહન નથી કરી શકતા તો પછી બહારનો તાવીને કઈ જાય ક્યાંથી સહન થાય? કઈ હેનો જાય મને તરત ઓલો કે ઉભો થાય અંદરથી. એટલે પુરુષનું જે વીર્ય છે એ બીજ છે. આપણે જો તો બાપુજી પાસે ને ખેતી થોડી થોડી ખબર પડે. માંડવી વાવી હોય ને, એ માંડવીમાં સેજ છોતરું ઉગી હોય ને તો એ બી નહીં ઉગે, કેમ કે એમાં ખોટ છે. આજે પુરુષ વ્યસન તરફ એટલો વળ્યો છે કે એ બીજ જયારે મામા રોપે ત્યારે એ શું થઈને આવે બહાર. કોઈ પુરુષ આજ યુવાન વર્ગ એવો નહીં હોય કે જે વ્યસન વગરનો હશે. શરીર જેવું ખોખલું થઈ ગયું છે, અને પછી જયારે એના બાળક જન્મે એની યુવાની કે એના લગ્ન એ નહીં જોઈ શકે. વિચાર કરી લો, આજનો યુવાન અત્યારથી વ્યસનમાં હોય, એનો બાળક જન્મે 20-25 વર્ષ ગણી લ્યો, ત્યારે એનું શરીર કેવું થઈ જાય? કેમ કે વ્યસનની પાસે આજના ખોરાક નથી એવા. તીખા ભડકા જેવા મસાલા વાળા શાક ખાવા જ, ઘી દૂધ ચોખા મળતા નથી, ખાવા હોય તોય તે. અત્યારે રવિવારે આજે બૈરાવ કે અમે નહીં રાંધીએ. એવા ગુરુજી કહે છે કે એવા આત્માઓ તો શોધી રહ્યા છે. એ કુંખ શિવાજીને આવવું છે, એવા આત્માઓ રખડે છે, પણ એવી કુંખ ક્યાં ગોતે? એને આવવું છે. કેમ કે અવતાર લેવા માટે પણ યશોદામાં કે કૌશલ્યામાંની જરૂર પડે છે. દાદા ગુરુજી જયારે ફોરેનમાં ગયા ને ત્યારે કોઈએ પૂછ્યું કે રામ કૃષ્ણ બધા સંતો વિવેકાનંદ બધા અહીંયા ઇન્ડિયામાં જ પેદા થાય, ફોરેનમાં કેમ કોઈ પેદા ન થયું? દાદા ગુરુજી આ વિચાર કરવા જેવું, પણ જટ જવાબ એ નથી દેવો. સંત છે જટ જવાબ નહીં દે, વિચારીને દેશે. અને આપણે તો તડ ને ફળ. આ જીભ છે ને 2 કામ કરાવે, એક ખાવાનું, એમાં જો વધારે ખાવા પીવાઈ જાય તો એ હેરાન કરી નાખે. આ રસાસ્વાદ માટે આપી જ ને ભગવાને. તમે જમો તો અહીંયા સ્વાદ છે, ગળા નીચે સ્વાદ છે. ભજીયા ખાવાનું એવું મન થાય ને 15 દી થાય ને એટલે એમ થાય કે આજે દાબીને ખાઈ લેવો છો, હવે બીજી વાર દેવા જ નથી. પાછું 15 દી થાય ને તેમ કે ભજીયા આપને બેન, ઊભું જોઈ માગતું જોઈ. પરંતુ જેમ જેમ સંતોનો સહવાસ, મારો અનુભવ છે, મારી બેન પણ અહીં બેઠી છે, પૂછો બહાર જઈને પૂછી લેજો. LICમાં નોકરી કરીને રોજ હું છૂટીને અહીં આવું ને એટલે પેલા પાણીપુરી ખાઈને આવું. રાત સાંજે 6 વાગે ભૂખ લાગી હોય, અહીંયા ઊભી રહું અને કાયમ 1 પ્લેટની પાણીપુરી અને સવારનો મારો નાસ્તો. બારગામ જાઉં, પિત્ત ચડે અને ન ખાવ એટલે મારી ઘાણી ચાલુ થઈ જાય આખો દિવસની. લસણ, ભાખરી અને દૂધ, હાવ વિરુદ્ધ વ્યવહાર. મને કે ગુરુજી બેટા તું શું ખાશ? પણ છોડવા પ્રયાસ નથી કર્યો. એના સાનિધ્યમાં આપોઆપ આહાર, વ્યવહાર અને વિહાર ત્રણેય એની મેં નિયંત્રિત થઈ ગયા છે. અને કે છે ને શરીર સાથે બળજબરી નહીં, પણ એવો સંકલ્પ કરો કે સહજથી છૂટતું જાય. એને જ મન ન થાય આપણી પાસે આવવાનું, આપણાથી જ આઘું રહે. પણ એ માટે સાચી શ્રદ્ધા એના શરણોમાં રાખીએ. આજે જમવાના 12 વાગ્યા સુધી, ઉઠવાનું મોડું,
આપણે બધા થઈ ગયા. પેલા તો એક કહેવત હતી, કુંવર, સુવર અને 3 પાત્રો, એ કે કૂતરું. સુવર, કુંવર અને કૂતરું ઈ છે ને પરોઢીએ હુવે, પરોઢીએ સુઈ જાય. એમાં દી આખો રખડે, રાત આખી રખડે અને પછી સુઈ જાય. અને આજે આપણે બધા એવા થઈ ગયા છે. એમાં કોને કેવું? પેલા તો 3 ને જ કહેતા, બધા હું આવી ગઈ એમાં. રાત એટલે જાગરણ થઈ ગયું, ઉજાગરો. જાગરણમાં તો આનંદ હોય, ઉજાગરામાં દુઃખ હોય. સંતો જાગે ને એને જાગરણ કહેવાય, ને આપણે જાગીએ ને ઉજાગરો કહેવાય. એટલે આજે જયારે ગુરુજી વાત કરી કે પુરુષનું બીજ અને એ પછી જવાબદારી છે માની ખેતરની. બીજ રોપાઈ ગયું એટલે એની જવાબદારી પૂરી થઈ ગઈ. પછી આવી માંડવી વવાણી તો એ લેવા સુધીની જવાબદારી ખેતરની જ. એમાં આપણે હારી માટી નાખશું, મોહલત કરશું, નિંદામણ કાઢશું, કેટલી એની પાછળ એ માંડવીને પેદા કરવા માટે ખેડૂતો મહેનત કરે. એને રહીએ તો જ ખબર પડે. આપણે તો સીધા પૈસા દઈને ખાઈએ છીએ એટલે ખબર નથી. એ જવાબદારી આવે છે પછી સ્ત્રીની. પણ આજે તો હાંજ પડે ને હાલો પાણીપુરી ખાવા જઈએ, ગપાટા મારીએ, બાળક ભલે ને પેટમાં હોય, પણ આજ સંસ્કાર દેવાનું મન ન થતું. કાલે આવા સંત આવ્યા છે બાળકની આવવાની તૈયારી, તો 1-2 કલાક તો સાંભળવા તો જઈએ, કંઈક તો એને મળશે. પરંતુ એનો અભાવો થતો જાય છે. સંતો શું કામ બરાડા મારીને કહે છે કે આપણી સંસ્કૃતિ વિખાતી જાય છે. દાદા ગુરુજી એટલે બાળસને બીજે દિવસે જવાબ આપ્યો કે દીકરા, તું કહેતો તો એ વાત હાવ સાચી. મેં રાત્રે વિચાર બહુ કર્યો કે અહીંયા ભગવાનને આવવું જોઈએ, કેમ નથી આવતો? એટલે મેં મારે રામ ભગવાનને પૂછ્યું સવારે કે ભગવાન તમે અમારી ભૂમિમાં આવ્યા, ત્યાં કેમ નથી જતા? રામ ભગવાન કે મને તો જવું છે ગુરુજી, પણ ત્યાં કોઈ કૌશલ્યામાં નથી, ક્યાં જાઉં? ના કોઈ યશોદામાં નથી, હું જાઉં કેવી રીતે? હું તો આવવા માટે તૈયાર બેઠો છું, પણ એવી માં જોઈએ છે મને, મારે એવી કૂંખ જોઈએ છે કે હું ન્યાય નટકટ થઈને આજે નાચું. પરંતુ આજે ભૂલાતું જાય છે, વિસરાતું જાય છે. એટલે એ લોકોને મદાલસા શાસ્ત્ર શરૂ કરવા પડ્યા કે બૈરાઓ જાગે, કંઈક પાછું જે મૂળ છે જાગૃત થાય. સંતોના બરાડા એટલા માટે જ છે કે આપણે રસ્તો ભૂલી ગયા છે અને પાછા વાળે છે. આપણું બાળક ભણવા ગયું હોય અને થોડાક વર્ષો જ ગયું હોય, ફોરેન ગયું હોય, જાણે ભણવાને આવે ત્યારે આપણે કેવા ઉત્સુક હોય. રહીએ માએ બાપુજી કીધું ને કે એને મમતા થઈ જાય, આપણા બાળકમાં મમતા થઈ જાય છે, ક્યાંક આપણા હાથમાંથી વયો જાય તો. પણ એટલે તારો હોતો જ ક્યાં? તારો હતો તે દુઃખ કરત તું, એ તો પરમ પિતાએ આપ્યો હતો અને એનો હતો એને લઈ લીધો. પણ તો આપણે સહન કરી શકશું? મારા ગુરુભાઈ છે ગરેજમાં, ઉગા કાકા, એને સત્સંગ એટલો પચાવ્યો છે, કોઈ દી એટલો આમ નિયમિતતા નહીં, પણ ગુરુજીમાં બંને માણસને એટલી શ્રદ્ધા છે. આજે ગામના દર એની તિથિએ 5 દિવસનો પ્રોગ્રામ રાખે છે, પોતાના ઘરે પોતાના ખર્ચે આખા ગામને રાખે છે. અને જયારે દીકરો ગુજરી ગયો, બહારના માણસો જયારે કહેવા આવ્યા ને ત્યારે એને કીધું કે અમારો નહોતો, હતો એને તો લઈ લીધો. આજના જમાનામાં આવા કહેવા વાળા પડ્યા છે. એને એક ટીપું પાડ્યું નથી કે અમે સમજ્યા છીએ કે આ જીવ અમારે પાસે જેટલું લેણું લેવા આવ્યો તેટલું લઈને વયો ગયો, ને આપણે હશું તો 12 દી તો હું આખો દી ફોટો હામો રાખીને અમુકનું પાછી સ્મૃતિ. હમણાં હું વાંચતી હતી કૃષ્ણાનંદ સ્વામીનો, કૃષ્ણાનંદ આજે હમણાં ગુજરી ગયા, ભગવત કથાકાર. એને બહુ સરસ આપ્યું છે કે આજના જમાનામાં 3 અનિષ્ટો. હા, કૃષ્ણ શંકર શાસ્ત્રીનો આજના 3 અનિષ્ટો એમ કરીને એને આપ્યું છે. સંસ્કૃતમાં શ્લોક છે પણ મને એ નથી યાદ રહ્યો. પણ એને કીધું છે કે વૃથા ખોટી બકવાસ આપણે કર્યા કરી, વૃથા વાણી, વૃથા ગતિ અને વૃથા સ્મૃતિ. આ 3માં આપણે આપણી શક્તિ નષ્ટ કરી નાખીએ છીએ. ન બોલવાનું આપણે બોલ્યા જ કરે ને વાણીનો વ્યય કરી નાખીએ, એની શક્તિ આપણે વેડફી નાખીએ છીએ. ગીતાજીમાં જે વાણીનું તપ છે એમાં કીધું છે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ સ્વાધ્યાયાભ્યાસનમ વાંગમય તપ ઉચ્યતે. વાણીનું તપ છે, કોઈને દોષ કેવો ને તો કહો, પણ પ્રિય વાણીથી કહો. એને ઉદ્વેગ થાય એવી વાણીથી નહીં સમજાવો. પરંતુ આપણે તો 1 ઘન 2 કટકોલો બીજી વાર આવે જ નહીં મારી પાસે. અને સ્વાધ્યાયનું તપ એ આપણી વાણીની પવિત્રતા છે, પણ આપણે ભૂલી ગયા છે. પછી વૃથા ગતિ, ઘરમાં
કંટાળો આવતો હોય ને તો હાલ ને પડખે વાળીને જ્યાં કલાક બેહી આવું. પુરુષ હોય તો ચોરે ચોટાવા બેહી આવીએ. વૃથા ગતિ, ખોટી ગતિ, ખોટો સમયનો આપણે વ્યય કહીએ છીએ અને વૃથા સ્મૃતિ જે વાગોળવા જેવી નથી અને આપણે પકડીને બેસી જઈએ છીએ ને એની અસર પછી બાળક ઉપર પણ થાય. ઘરમાં એક ઝઘડાનું મૂળ હોય ને આપણે 15 દી હલાવીએ, એક વિચાર આવ્યો એને આપણે પકડી લીધો, હવે એને જવા દેવાનો છે. ખરેખર જો એને તમે પકડશો નહીં તો ઝાડું નહીં કરે, પણ આપણે વિચારને પકડી બેસીએ છીએ અને ઝાડું કરે છે. તમને વધારે ને વધારે દાવા નળમાં એ વિચાર લેતો જ જાય. પણ તું એને જવા દો. આવ્યો, આવવાની એને જરૂર હતી, વયો ગયો. બીજો આવ્યો તો ઈ વયો ગયો. આપણે હું કમેન્ટ પકડી રાખીએ. પકડો એટલે તમે દુઃખી થાય છે. પકડ કરીને ત્યાં દુઃખ છે. ગુરુજી કાયમ કહે છે કે બેટા, ભૂલમાં હંમેશા સજા છે ને સમજણમાં હંમેશા આનંદ છે. ભૂલ કરીને એની સજા છે આ બધી આપણા જીવનમાં. આજે વૃદ્ધાશ્રમો હું કામ ખોલવા પડ્યા? વૃદ્ધાશ્રમ હું કામ? સમજણ નથી બે પેઢી વચ્ચે એટલે જ ખોલવા પડ્યા ને. હવે દીકરો ઘડીક કહે તો બાપ શાંત થઈ જાય તો, અને બાપ કે ત્યારે વહુ, સાસુ કે ત્યારે વહુ શાંત થઈ જાય. બે માંથી એક શાંત રહે, થોડોક સમય જવા દો તો. સંત એક ઉદાહરણ આપ્યું છે કે સંત બેઠા હતા અને એક ભાઈ આવ્યો, થૂક્યો એની ઉપર. એટલે શિષ્ય છે ને વ્યાકુળ થઈ ગયા. કહી દે તો સંતે ઈશારો કર્યો. બીજે દી આવ્યો ને તો રડ્યો, ત્રીજે દી આવ્યો ને તો બોલ્યો. એ કે હું આટલા જ કરું, તમે કેમ કઈ બોલતા નહીં? પછી એટલે ઉદાહરણમાં ટૂંકમાં કહું, પછી એને શિષ્યોને કીધું કે એને કંઈક વ્યક્ત કરવું હતું, પણ એની વ્યક્ત કરવાની ભાષા શરૂઆતથી અલગ હતી, પણ ધીરે ધીરે એ ત્યાં પહોંચ્યો. એટલે આપણે ધીરે ધીરે ત્યાં પહોંચવું હોય તો સમજણ, સંસ્કાર, ખાસ તો જ ઘરે ઘરે બાળકોને સંસ્કારની જરૂર છે. આજના બાળકો જુઓ તો કેટલા અત્યારથી જ ઉચ્છંગ નથી, સ્વતંત્ર દેખાતા તમને. નાનું બાળક પણ આ જિદ્દી કેટલું જ ઘરે ઘરે નથી જોવા મળતું. કોની ભૂલ છે? ઉછેરમાં ખામી છે. જીદ કરે તો દેવું જ પડે, નથી લેતા માનતા? એની જીદ પૂરી ન કરો ત્યાં સુધી તમે નથી બેસતા, તમે એની જીદ પૂરી કરો છો. મારા દાદીમાં કહેતા કે બાળક સામે આંખ કાઢો ને એટલે સમજી જાય કે આ આંખ આનંદી છે ને એક આંખ રડવાની છે. બે આંખમાં કઈ આંખ ફરે ને ખ્યાલ હોવો જોઈએ. પરંતુ આજે આપણે જ બગડ્યા છીએ તો તમારા બાળકને તમે શું સુધારશો? બાપે ફાંકી ખાતો હોય, છોકરાને કે જ્યાં 3 રૂપિયાની ફાંકી લેતા હોય, એ છોકરો ખાવાનો જ છે ને. ટૂંકમાં સંત જેવા આપણને મળ્યા છે કે છે ને કે દુર્જન કી કરુણા બુરી, ભલો સાઈ કો ત્રાસ, સૂરજ જબ ગરમી કરે તબ બરસન કી આસ. દુર્જન હોય ને તો એ કરુણા કરે ને, પણ એમાં કઈ ભલીવાર ન હોય. આવા સંતો આપણી ઉપર ક્રોધ કરે ને તો એમાં કઈક ભલાઈ હશે. એ બે ચોડી દે ને ઘરે, તમારું મન ત્યારે બળવો કરશે, કેમ કે સંસ્કાર ધોવાણો નથી. પરંતુ પાછું એની અરે મનન કરો કે જે કરે એ મારા હિતનું જ કરશે, જે કરશે એ મારા હિતનું જ કરશે, એમાં કઈ ખરાબી નહીં હોય. એ જયારે તપે, સૂરજ અત્યારે આપણે જોઈએ ને કેટલી ગરમી તપે છે, હવે તપે તો જ એ આપણને વરસાદ આપશે. ટૂંકમાં સંતો જે કહેવા માંગે છે કે યુવાન પેઢીઓને સંસ્કાર આપો તો આવતી પેઢી સંસ્કારિત થાય. મદાલસાના બાને આપણને જ કંઈક કહે છે. મદાલસા કે છે અલર્કને, દરેક માં એના બાળકને કંઈક ઉપદેશ આવે. આપણે એવી તો નહીં બની શકીએ, પણ કંઈક તો સુધારો કરીએ જીવનમાં. એવી જ ગુરુજીની એવી ઈચ્છા મારી વાણી દ્વારા મેં વ્યક્ત કરી છે. પ્રાર્થના લઈ લો. દેવકી જય, સચ્ચિદાનંદ ભગવાન કી. ભગવાન પૂજારીને કે પોતાની વ્યથા કે છે એ ટાઈપનું એક ભજન છે. પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય, પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય, મારાથી કોઈને કશું ન કહેવાય, મારાથી કોઈને કશું ન કહેવાય, પૂજારી મને
મૂંઝવણ થાય પૂજારી મંદિરે મૂંઝવણ પૂજાવું રોજ મારે પ્રભુ બનીને મૌન ધરીને સદાય પૂજાવું રોજ મારે પ્રભુ બનીને મૌન ધરીને સદાય અબિલ ગુલાલ ને ફૂલડા ઉડાડે અબિલ ગુલાલો ને ફૂલડા ઉડાડે પાછિયા પછાડે પેટી માય પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય મને મંદિરે મૂંઝવણ પ્રભાતે પોરમાં દોડી આવીને માગે નમીને પડી પાય પ્રભાતે પોરમાં દોડી આવીને માગે નમીને પડી પાય મેળી મેલાતોને લક્ષ્મી અમારી મેળી મેલાતોને લક્ષ્મી અમારી જાળવે જોહે જદુરાય પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય પૂજારી મને મંદિરે ખાઈ લીધું બધું બીજાનું પ્રેમથી ને હવે આ દિલડું દુભાય ખાઈ લીધું બધું બીજાનું પ્રેમથી ને હવે આ દિલડું દુભાય માફ કરી દેજો દેણા સો મારા માફ કરી દેજો દેણા સો મારા બીજાનો થાવું હોય તે થાય પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય પૂજારી મને મંદિરે આવું આવું આવી માગે વૃથાને માથું મારું ભમી જાય આવું આવું આવી માગે વૃતાને માથું મારું ભમી જાય ભક્તિ કે ભાવના ચાહે કોઈ લેશે ભક્તિ કે ભાવના ચાહે કોઈ લેશે સ્વાર્થ ભર્યો છે મનમાં પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય પૂજારી મને મંદિરે મૂંઝવણ દર્શન દઈ દઈ થાક્યો હવે તો સમજણ લાવે ના લગાર દર્શન દઈ દઈ થાક્યો હવે તો સમજણ લાવે ના જરાય જિંદગી આખી દર્શન કરે તો જિંદગી આખી દર્શન કરે તો કાગ એ હંસ
ક્યાંથી થાય? પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય. પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય. મારાથી કોઈને કશું ન કહેવાય. પૂજારી મને મંદિરે મૂંઝવણ થાય. પૂજારી મને भगवान मेरी नैया उस पार लगा देना. अब तक तो निभाया है, आगे भी निभा लेना. बल बल के साथ माया घेरे जो मुझे आकर. दल बल के साथ माया घेरे जो मुझे आकर. तो देखते न रहना, जट आके बचा लेना. तो देखते न रहना, जट आके बचा. भगवान मेरी नैया उस पार लगा देना. संभव है झंझटों में मैं तुमको भूल जाऊं. संभव है झंझटों में मैं तुमको भूल जाऊं. पर नाथ कभी तुम भी मुझको न भूला देना. पर नाथ कभी तुम भी मुझको न भूला देना. भगवान मेरी नैया उस पार लगा दे. तुम देव मैं पुजारी, तुम इष्ट मैं उपासक. तुम देव मैं पुजारी, तुम इष्ट मैं उपासक. यह बात अगर सच है, सच करके दिखा देना. भगवान मेरी नैया उस पार लगा देना. अब तक तो निभाया है, आगे भी निभा, आगे भी निभा लेना. श्रीमन्नारायण नारायण नारायण. लक्ष्मी नारायण नारायण नारायण. नारायण नारायण नो. सत्य नारायण नारायण
નારાયણ સત્ય બદરી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ સત્ય નારાયણ 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 સત્ય બોલીએ સત્ય સનાતન ધર્મ કી દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી શબ સંતન કી જય સદગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર